ગોધરા વિસ્તારમાં સતત બીજા વર્ષે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોધરા પ્રીમિયર લીગ 2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલે ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારના મહિલા સભ્યો દ્વારા ઓપનિંગ સેરેમનીમાં પૂજા કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગોધરામાં આવેલ કલાનગરી ક્રિકેટ મેદાનમાં ગોધરા પ્રીમિયર લીગ 2ની વિધિવત રીતે શરૂઆત થઈ છે. 1 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. ટુર્નામેન્ટમાં સમગ્ર વડોદરા શહેરની 48 ટીમોએ ભાગ લીધો છે, જેમાં તમામ સનાતનની ખેલાડીઓ છે. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પોસ્ટર પણ લગાવ્યા છે, જેથી ક્રિકેટ મેચ નિહાળવા આવતા લોકો યોજનાઓ વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ તેમના જીવનમાં લઈ શકે. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 31,000 રૂપિયા ઇનામ અને ટ્રોફી, રનર્સઅપ ટીમને 11,000 રૂપિયા ઇનામ અને ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચની ટ્રોફી પણ આપવામાં આવશે. या फिर दूसरे गेंदबाज मंथन और શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે ગોત્રી પ્રીમિયર લીગ એટલે કે GPL 2 2025નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત રીતે તેનો શુભારંભ કરવામાં આવ્યો. વાત કરવામાં આવે તો પહેલી જે મેચ છે વીકેન્ડ 11 અને ડાયનામાઇટ 11 તેમની અત્યારે ચાલી રહી છે અને ખૂબ ચોકડા અને છગડાની જે વરસાદો છે તે અહીંયા ગ્રાઉન્ડ પર થઈ રહી છે અને દર્શકોને ખૂબ મજા આવી રહી છે. ટુર્નામેન્ટની જો વાત કરીએ તો પહેલી વખત આખા વડોદરા શહેરમાં સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તમામ 48 જે ટીમો છે તે 48 ટીમોના પ્લેયર્સ સનાતની ધર્મના જે હશે તેઓ અહીંયા ટુર્નામેન્ટમાં રમી શકશે. 8 ઓવરની મેચ છે. પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે 31,000ના વિનર્સ અને રનર્સઅપને પણ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે, ટ્રોફી રાખવામાં આવી છે. દરેક મેચમાં મેન ઓફ ધ મેચને ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટનું જે આયોજન, આ જે મહેનત છે અમારી આખી શનિદેવ ફાઉન્ડેશનની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા જયભાઈ કાપડિયા અને તેની સાથે તમામ લોકોની આ મહેનત છે કે જેના કારણે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું છે. અને હું તમામ લોકોને આમંત્રિત કરું છું કે વડોદરા શહેરના લોકો આવો, આ મેચ નિહાળો, ખૂબ મજા આવશે. અને જે રેગ્યુલર મેચ થાય છે તે જ પ્રકારની આ ટેનિસ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને તમામ લોકો ચોક્કસથી આ ટુર્નામેન્ટમાં આવો અને આ મેચનો આનંદ નિહાળો.